શ્રી ગોવર્ધનનાથ કી જય. આજે આપણે પ્યારા પ્યારા ચંદ્રાવલીજી જે ભૂતલ પર શ્રી ગુસાઈજીની સુંદર સુંદર ચતુર્વિધ લીલાની જાણકારી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી જોઈએ. શ્રી ગુસાઈજીની ચતુર્વિધ લીલા. અષ્ટનિધિ સ્થાપના. સર્વપ્રથમ અષ્ટનિધિ સ્થાપના શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુળનાથજી, શ્રી ગોકુળ ચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી મદન મોહનજી, શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી એમ અષ્ટનિધિ સ્વરૂપોની સ્થાપના. અષ્ટયામ સેવા. મંગલા, શિંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી, શયન એમ અષ્ટ સમયની સેવાનો પ્રકાર જો પ્રકાશિત કર્યો છે તો એ પ્યારા પ્યારા શ્રી ગુસાઈજીએ નિમિત્ત કરીને વિસ્તાર કર્યો છે. અને આજે પણ ખૂબ 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 વૈષ્ણવો લાડ લડાવે છે પ્રભુને. ત્યારબાદ કીર્તનની ધરોહર આપનાર અષ્ટછાપની સ્થાપના. અષ્ટયામ કીર્તન સેવા માટે 4 મહાપ્રભુજીના સેવકો અને 4 આપશ્રીના સેવકો મળી અષ્ટછાપ કીર્તન મંડળીની સ્થાપના. સૂર્યદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસજી, ગોવિંદ સ્વામીજી, ચિત્ત સ્વામીજી, નંદદાસજી અને ચતુર્ભુજદાસજી, જેણે કીર્તનની ધરોહર આપી છે. જો આ સ્થાપના ન થઈ હોત અને આ કીર્તન ન રચાયા હોત સખીજનો, તો કેમ ખ્યાલ આવે મારા વાલા, કેમ ખ્યાલ આવે કે પ્રભુ જાગતા કેવી રીતે, પ્રભુ સોતા કેવી રીતે, પ્રભુ આરોગતા કેવી રીતે, પ્રભુ વિધ લીલાઓ કઈ રીતે કરી હતી. બધું જ કુંજની લીલાઓ સહિત, નંદાલયની લીલાઓ સહિત, વ્રજભક્તોના ઘરોની લીલાઓ સહિત, ગૌચારણ લીલાઓ સહિત સર્વસ્વ અષ્ટછાપના કીર્તનોએ આપેલું છે. આ સુંદર અષ્ટછાપની સ્થાપના શ્રી ગુસાઈજી દ્વારા. અને પછી સુંદર અષ્ટવિધ લીલા. એમાં મહોદારત્વ, દયાલુત્વ, પરોપકારિત્વ, ન્યાયપરત્વ, વ્યવહાર, કુશલત્વ, શરણાગત વત્સલત્વ, અપૂર્વ ત્યાગ અને ભગવદાનુરાગ. હવે આ અષ્ટવિધ લીલાને થોડી રંચક અંદર જોઈએ, ડૂબકી લગાવીએ તો મહોદારત્વ. કૃષ્ણદાસ અધિકારીએ જ્યારે 6 માસનો વિયોગ કરાવ્યો, જ્યારે કૃષ્ણદાસજીને રાજાએ જેલમાં પૂર્યા, ત્યારે આપે કહ્યું કે કૃષ્ણદાસ જ્યારે બંદી ખાનામાંથી છૂટશે ત્યારે જ હું મંદિરમાં આવીશ. કૃષ્ણદાસજી આવ્યા, ચરણમાં પડ્યા. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. પછી દયાલુત્વ. અલી ખાન, રસ ખાન, ધોંધી, તાજ, ખાના, કમાવત વગેરેને કાંઈ પણ જોયા વગર, યોની જોયા વગર શરણે લીધા આપશ્રીએ. તેથી જ શ્રી સ્વામીજીએ કહ્યું, ગાયું, વ્રજમે શ્રી વિઠ્ઠલનાથ બિરાજે, ચિત્ત સ્વામી ગિરિધરન વિઠ્ઠલ પ્રગટ ભક્ત હિત કાજે. જે ભક્તના હિત કાજે પ્રગટ્યા છે એવા શ્રી ગુસાઈજી. પછી પરોપકારિત્વ. બેભાન કુંજરીને પોતાના સોનાના જારીજીથી ઝડપાવાની આજ્ઞા કરી. જારીજી છોવાઈ જશે તો નવા આવશે, પણ આ કુંજરીના ગયેલા પ્રાણ પાછા નહીં આવે. આવું સુંદર વાક્ય બોલનાર શ્રી ગુસાઈજી. આવી પરોપકારની ભાવના આપશ્રીમાં ખૂબ ભરેલી. તેથી જ ગોવિંદ સ્વામીએ ગાયેલું, પ્રણમામી શ્રી મદ વિઠ્ઠલમ, વેદ ધર્મ પ્રમાણ કારણ, જીવ માત્ર સુખ કંદ. જે સુખ કંદ છે, જે સુખની મોટી રાશિ છે એવા શ્રી ગુસાઈજી. પછી ન્યાય પરત્વ. સૌકારના બેટાની વહુનો ન્યાય કર્યો, યવનની પાસે ચતુરાઈથી સાચું બોલાવી એને બચાવી. તેથી જ ચતુર્ભુજદાસજીએ ગાયું ને, શ્રી વિઠ્ઠલનાથ અનાથન કે તારણ. વાહ! વ્યવહાર કુશલત્વ. લાડબાઈએ મોકલેલો
બાજ બહાદુર શ્રી વિઠ્ઠલનાથજી ઉપર વાર કરવા આવ્યો ત્યારે આપે વાતો વાતોમાં એને વશ કરી પોતાનો સેવક કર્યો. બાજ બહાદુર વાર કરવાને બદલે આશીર્વાદ લઈને ગયો. આનાથી મોટું ઉદાહરણ વ્યવહાર કુશળતાનું શું હોઈ શકે? પછી શરણાગત વત્સલતા. વાહ! બે વૈષ્ણવો આગ્રાથી ચાલતા ચાલતા જ્યારે ગોકુળ આવ્યા હતા ત્યારે રાત્રિનો સમય થઈ ગયો હતો. આપ પોઢવા માટે પધારી રહ્યા હતા, છતાં એ જ સમયે બંનેની વિનંતીથી તે બંનેને ત્યારે જ તત્કાલ શરણે લીધા. શરણાગત વત્સલતા છલકી આવે છે આ પ્રસંગમાંથી સખીજનો. અપૂર્વ ત્યાગ જોઈએ. બાદશાહ અકબરે રત્ન જડિત હાર ભેટ કર્યો. એ સમયે ઠકુરાણી ઘાટ ઉપર આપ બિરાજતા હતા. આપ તે હાર શ્રી યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહ સ્તબ્ધ થઈ ગયો. અંજલિમાં જળ ભરીને આપે શ્રી યમુનાજીમાંથી એવા જ બીજા અનેક રત્ન જડિત હાર, હીરાઓ, માણેકો કાઢીને બતાવ્યા. બાદશાહને એ સમયે યમુનાજીના જલનું જ્ઞાન ભાન કરાવ્યું અને બાદશાહને તેમાંથી પોતાનો હાર શોધી લેવા જણાવ્યું. અને 8મી ભગવદાનુરાગ, રાગ, ભોગ અને શિંગાર યુક્ત સેવાનો પ્રકાર વિસ્તાર્યો. આ પ્રમાણે આપના અસંખ્ય ગુણો છે. રસના એક છે, કહા લો કહીએ. એક જ રસના છે, રસની ખાણ છે શ્રી ચંદ્રાવલીજી. રસની ખાણ એવા શ્રી ગુસાઈજી ક્યાં સુધી કહીએ? આપના ચરિત્ર ઉપર પણ અનેક ગ્રંથો લખાયા છે. ચિત્ત સ્વામીજીએ ગાયું છે ને સખીજનો, ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદ નંદન કી સબ પર છાઈ. નંદ નંદન કી સબ પર છાઈ. વાહ! વારી જાઓ. પુષ્ટિ માર્ગમાં આપણા જીવનનું પરમ આશ્રય પ્રભુના શ્રી ચરણો છે સખીજનો. અને માતા પિતા વડીલો, વૈષ્ણવજનો, ભગવદીયજનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સેવાભાવ રાખવો એ જ આપણા જીવનની સુંદર ભાવના છે. અને એ ઠાકોરજીને પણ ગમશે, જેમણે આપણે સંસ્કાર આપ્યા, પ્રભુ સ્મરણનો માર્ગ બતાવ્યો અને વૈષ્ણવતાના બીજ રોપ્યા. એવું કોઈ પણ પાત્ર એમના પ્રત્યે હૃદયમાં સદાય આદર ભાવ રહે એ જ સાચી વૈષ્ણવતા. બીજું તો હવે આપશ્રીના ગુણગાન વિશે શું કહેવું? પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન એવા ગુસાઈજીના ચરણોમાં ખૂબ ખૂબ કોટાન કોટી દંડવત પ્રણામ. શ્રી ગોવર્ધનનાથ કી જય.